પ્રસ્તુત છે પ્રાસંગિક। આજનો વિષય છે સંપૂર્ણતા અભિયાન। સંપાદન અને પઠન કલ્પના શાહ। દેશમાં સંપૂર્ણતા અભિયાન 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે, જેમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ થીમ અંતર્ગત કામ કરવામાં આવશે। આ ઝુંબેશ અંતર્ગત નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં 6 મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે। આ સૂચકાંકોમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ અને રોજગાર સામેલ છે। અભિયાન અંતર્ગત 112 જિલ્લાઓ તેમજ 500 બ્લોકમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે, જેમાં જિલ્લા અને બ્લોક સ્તરના અધિકારીઓ, ફ્રન્ટલાઈન કામદારો, જનપ્રતિનિધિઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો, સ્થાનિક કલાકારો, પ્રદર્શકો, સમુદાયના નેતાઓ, જન સમુદાય અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। 4 જુલાઈના નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ કચ્છના દયાપર ખાતે એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દેશભરમાં 6 સૂચકાંક સાથે તાલુકાના સર્વાંગી વિકાસ માટે રણનીતિ બનાવવામાં આવી છે। સંપૂર્ણતા અભિયાનને ભારત સરકારનું એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવતા નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ જણાવ્યું કે આગામી 3 મહિનામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે। એસ્પિરેશનલ બ્લોક એવા લખપત અને રાપર તાલુકાનો દેશના અન્ય તાલુકાઓ સમકક્ષ વિકાસ થાય અને કચ્છ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી આવે તેમ સુશ્રી અંશિકા ગુપ્તાએ ઉમેર્યું હતું। તેમણે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ તાલુકાઓનો સર્વાંગી અને સમાન રીતે વિકાસ થાય તે માટે કાર્યરત છે। કચ્છ જિલ્લામાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાન 6 સૂચકાંક, જેમાં પ્રસૂતિ પૂર્વેની સગર્ભા મહિલાઓની સાર સંભાળ, ડાયાબિટીસની તપાસણી, હાઇપરટેન્શનની તપાસ, આઈડીએસ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને યોગ્ય પૂરક પોષણની ઉપલબ્ધતા, જમીનની ગુણવત્તા વધારવા માટે સોઇલ હેલ્થ કાર્ડનું નિર્માણ અને રિવોલ્વિંગ ફંડના માધ્યમથી સ્વ-સહાય જૂથોને આર્થિક મદદનો સમાવેશ થાય છે। આ તમામ સૂચકાંકોને ધ્યાનમાં રાખીને તેને સંબંધિત યોજનાઓનું 100% અમલીકરણ કરવામાં આવશે। 3 મહિનાના એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે। આ ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને મોનિટરિંગના માધ્યમથી સંપૂર્ણતા અભિયાનનું સુચારુ અમલીકરણ માટેની વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે। એસ્પિરેશનલ તાલુકાઓનો અસરકારક અને ઝડપથી વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્તપણે જવાબદારી નિભાવી રહી છે। તાલુકાઓમાં આયોજન, અમલીકરણ, ક્ષમતાઓનું નિર્માણ અને જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ થાય તેવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે। નીતિ આયોગ, સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહયોગથી આ જિલ્લાઓ અને બ્લોક્સનો અસરકારક અને ઝડપી વિકાસ સુનિશ્ચિત કરવા સંયુક્તપણે કામ કરશે। આ જોડાણ સુધારેલા આયોજન અને અમલીકરણ, ક્ષમતા નિર્માણ અને સંવર્ધિત અને સ્થાયી સેવા પ્રદાન માટે વ્યવસ્થા સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। દેશના પ્રમાણમાં પછાત અને અંતરિયાળ વિસ્તારોનો ઝડપી વિકાસ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2018માં 112 જિલ્લાઓને આવરી લેતો મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એડીપી શરૂ કરવામાં આવ્યો હતો। મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એડીપીની સફળતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2023માં મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ એબીપીની શરૂઆત કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ દેશભરમાં 500 બ્લોક્સમાં આવશ્યક સરકારી સેવાઓને સંતૃપ્ત કરવા માટે સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ, પીવાનું પાણી અને સ્વચ્છતા, કૃષિ, જળ સંસાધન, નાણાકીય સર્વસમાવેશકતા અને મૂળભૂત માળખાગત સુવિધાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સામેલ છે।